બધાનો ફોન બંધ હશે એવી ઈચ્છા રાખું છું, અપેક્ષા રાખું છું. આજે આપણે એક જુદા વિષય ઉપર ચર્ચા કરવાની છે. જ્ઞાન સારનો સાર એ બુક મારી પાસે છે. એ બુકનું વાંચન કેવી રીતે કરીએ આપણે એના ઉપર મારે ખાસ ભાર મૂકવો છે. સૌથી પ્રથમ તો મારે આ જ્ઞાન સાર જેમણે લખી છે એ પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબનો ઉપકાર અને એમનો ખૂબ ખૂબ આભાર આપણે સૌએ માનીએ કે આવા ગુરુ આપણને મળ્યા, એમણે આવો સરસ ગ્રંથ લખ્યો. તો બે શબ્દો મને આ જ્ઞાન સારના લેખક પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબ માટે કહેવાનું મન થાય છે. લગભગ 350 વર્ષ પહેલાં આ યશોવિજયજી મહારાજ સાહેબ થઈ ગયા અને એમ કહેવાય છે, હું નથી કહેતો પણ ભલભલા આચાર્યો અત્યારે કહે છે કે એમના પછી છેલ્લા 350 વર્ષના કાળમાં એક પણ સાધુ ભગવંત, આચાર્ય ભગવંત કે ગણધર ભગવંત કોઈ પણ આવા થયા નથી કે જેમણે આવા સુંદર ગ્રંથો લખ્યા હોય. હજુ સુધી કોઈ થયા નથી. પ્રખર આચાર્યો ઘણા થઈ ગયા છે, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો ઘણા થઈ ગયા છે, ચોક્કસ છે. પરંતુ જેમણે ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચ્યા છે. અને એ ગ્રંથો કેવા કે જે આપણે આગમમાંથી જેને ખરેખર રસપાન કરી શકાય એવા ગ્રંથો, કે આપણી સમજણમાં ના આવે એવા ગ્રંથો. આ જ્ઞાન સાર એક એવો ગ્રંથ છે કે જેની અંદર બધા આગમોનો રસ આની અંદર ઠલવાયેલો છે. એટલે એ ગ્રંથનો માટે એ આપણે સૌના માટે કામનો છે, ઉપયોગી છે. અને એ ગ્રંથ ઉપરાંત બીજા બધા ઘણા ગ્રંથો લખ્યા છે. યશોવિજયજી મહારાજ સાહેબે તો 24 તીર્થંકરોની 24 લખી છે. એ 24 તો ઘણા બધાએ લખેલી છે. દેવેન્દ્ર સુરીજીએ લખેલી છે, આનંદગંજીએ લખેલી છે. પણ યશોવિજયજી મહારાજ સાહેબે એક નહીં પણ 3 વખત 3 જુદી જુદી 24 એમણે લખેલી છે આના ઉપર, 24 તીર્થંકરો ઉપર. એ ઉપરાંત ઘણા બધા સ્તવનો રચ્યા છે, ઘણા બધા સજ્જાઓ લખેલી છે. અથાગ પરિશ્રમ એમણે કર્યો છે. એમ કહેવાય છે કે એમનું આયુષ્ય કદાચ 100 વર્ષનું હોય તો પણ 100 વર્ષની અંદર પણ આટલું બધું સાહિત્ય આપવું એ નાની સૂની વાત નથી. હજુ સુધી કોઈએ આ કામ કર્યું નથી. તો આવો સુંદર અમૂલ્ય અવસર આપણને મળ્યો છે. જ્ઞાન સાર એ ગ્રંથ આપણને મળ્યો. એ જ્ઞાન સારનો અભ્યાસ મને અને આપ સૌને પંડિતજી પાસેથી શીખવા મળ્યો. તો પંડિતજીનો પણ હું ઉપકાર માનું છું. અને એ જ્ઞાન સાર વાંચ્યા પછી મને એમ લાગ્યું કે આ જ્ઞાન સારનો ગ્રંથ ઘણો લાંબો છે. એની અંદર ઘણા બધા વિસ્તૃત એનું વર્ણન છે. થોડુંક ભાષા જરા ઊંચી છે તો એને સરળ ભાષામાં કરવાનો પુરુષાર્થ કરું. એ પુરુષાર્થમાં મેં એક કામ એ કર્યું કે એનો શ્લોક લખ્યો, એ શ્લોકનો શબ્દાર્થ લખ્યો, સંધિ છૂટી પાડીને એનો શ્લોકાર્થ, એ શ્લોકનો અર્થ શું થાય એ લખ્યો. અડધું પાનું તો આમ જ રોકાઈ ગયું. તો બાકીના અડધા પાનાની અંદર મેં પછી આ એનો ગ્રંથ 2 કે 3 પેરાગ્રાફમાં એનો સાર લખ્યો. એટલા માટે આ બુકનું નામ આપ્યું છે જ્ઞાન સાર. તો ખરો જ, પણ જ્ઞાન સારનો પણ સાર. એટલે હવે કોઈ ત્રીજું બુક લખવાની પ્રયત્ન ના કરતા કે સારના સારનોય સાર, તો પછી કશું હાથમાં જ નહીં આવે. બરાબર. હવે અહીંયા આગળ મને એક વાત યાદ આવી કે એક વખત કોઈક ભોજન સમારંભ હતો. ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને એ ભોજન સમારંભની અંદર બધું જાતનું બધું મીઠાઈઓ અને બધું પીરસાતું હતું. એમાં એક બરફી બધાને એટલી બધી ભાવી ગઈ, પણ સમય એવો આવ્યો કે એ બરફી ખૂટી ગઈ. બધાને થયું કે આટલી સુંદર બરફી છે અને એમાં પાછા અમુક લોકો એવા હતા કે જે વિગન હતા, જે દૂધની વસ્તુ ખાઈ ના શકે. કોઈને ડાયાબિટીસ થઈ ગયો તો એ પણ ઓછું ખાય, કોઈને ઓછી ખાંડ જોઈએ, કોઈને મોડી ખાંડ જોઈએ. હવે કરવું શું? તો ત્યાં આગળ એને વાત કરી કે આ બરફી આટલી સરસ બની છે, આ ક્યાંથી મળશે? તો કે ફલાણી દુકાનમાં છે, કંદુઈની દુકાને જાઓ, ત્યાં તમને આ બધી જાતની મીઠાઈઓ છે એમની પાસે. તો બધામાંથી બધા 7-8 મિત્રો ભેગા થયા કે ચલો આપણે અત્યારે જ કહીએ, આટલું સરસ છે ખાવાનું તો આપણે કેમ ન લઈએ. બધા ત્યાં ગયા મીઠાઈની દુકાને. તો ભાઈ અમારે ત્યાં તો આ 1-2 જાતની બરફી છે, એનાથી વધારે નથી. કોઈએ કહ્યું કે એક દુકાન અહીંયા આગળ જાઓ તો બધી જાતની મીઠાઈઓ મળશે તમને. એ ત્યાં ગયા. ત્યાં જઈને પહેલાં કીધું કે મને આ બરફી જે છે એવો સ્વાદ જોઈએ, એવું તમારી બરફી બતાવો.
એને બરફી આપી, ચાખી, બરાબર એવી જ હતી. તો પછી પેલો બીજો મિત્ર કહે છે કે તમે ખાઈ શકો છો, મને તો નહીં ખાવા મળે. કેમ? તો મને ડાયાબિટીસ છે. પેલા કહે છે તમે ચિંતા નહીં કરો, એને માટેની બરફી જુદી છે. એ ખાવીને બતાવ્યું. કોઈ કે મારે ઓછી ખાંડ જોઈએ, કોઈ કે મારે વધારે ખાંડ જોઈએ, એ પણ છે. તમે જે માગો એ વેરાયટીઝ છે. પછી છેવટે એમ બી કીધું કે તમારે વિગન તો વિગન પણ છે. આવી અને એમાં આવી તો એક નહીં પણ 32 જાતની મીઠાઈઓ હતી. 32 જાતની મીઠાઈઓ, અને એક એક મીઠાઈના 8 જુદા જુદા પ્રકારો. કઈ મીઠાઈની હું વાત કરું છું? આ જ્ઞાનસાર. આ જ્ઞાનસારની મીઠાઈ. આ દુકાને આ તમે જાઓ તો એમને યશો વિજયજી મહારાજ સાહેબે આવા 32 વિષયો આપ્યા છે. 32 વિષયોમાં જુદા જુદા 32 વિષયો, અને દરેક વિષયના 8 શ્લોકો બનાવ્યા છે. કે તમને એક શ્લોક ન ફાવે તો બીજો બરાબર અનુકૂળ ના આવે તો ત્રીજો. પણ આ બધા શ્લોકની અંદર ભાવ તો એક જ છે, જે પહેલા શ્લોકનો છે એ જ ભાવ જુદી જુદી રીતે કર્યો છે. છેવટે તમને સમજાઈ જાય એવી રીતે કર્યો છે. પણ થોડો કપરો પણ લાગે કોઈ વખત, તે આપણે આગળ જોઈએ. આવા 32 વિષયો એટલે 32 ગુણ્યા 8 એટલે 256. તો આ 256 પાનાનો આ ગ્રંથ છે, બીજું કંઈ નથી. અને એમાં બીજા બધા પાના સાધારણ છે થોડા ઘણા, કોઈક વખત 2 પાના પણ થઈ ગયા હોય, પણ લગભગ 256 થી 260-65 જેટલા પાના છે. બધું એમાં થોડું ઘણું લખવું પડે, એ બધું છે. તો આજે આપણો વિષય એ છે કે આ જે ગ્રંથની અંદર એક એક શ્લોક લીધેલા છે શરૂઆતમાં, એક અષ્ટક. અષ્ટક એટલે 8નું એક ઝુમકું. પછી એ 8 પછી બીજો સબ્જેક્ટ લીધો, અને એ સબ્જેક્ટની ખૂબી એવી છે કે એનો ક્રમ લીધો. અને ક્રમ કેવો તમને ખાલી બતાવું છું, એક સેમ્પલ જ બતાવું છું. ક્રમમાં એમણે કીધું પહેલું અષ્ટક પૂર્ણતા. પૂર્ણતા એટલે કમ્પ્લીશન. કમ્પ્લીશન એટલે શું? કે પૂર્ણતાએ મારે તમારે આપણે પહોંચવું છે. પૂર્ણતા એટલે શું? બધાને સિદ્ધ ભગવંત જ્યાં છે ત્યાં સંપૂર્ણ પૂર્ણ છે બધી રીતે. હવે એમને ફરીથી જન્મ લેવાનો નથી, એવી પૂર્ણતાએ પહોંચવું છે. તો પૂર્ણતા પહેલું મૂક્યું. આ જ્યારે હું વાંચતો ત્યારે મને થયું કે આવું કેમ? આપણામાં તો મને તો કંઈ આવડતું નથી, તો પહેલું પૂર્ણતા કેમ મૂક્યું? પણ એનું પણ એ ખૂબી છે, ખાલી સેમ્પલ ચખાડ્યું છે. ખાલી સેમ્પલ, એક ખાલી આપણને સ્વાદ મૂક્યો છે કે પૂર્ણતા આવી રીતે પ્રાપ્ત થઈ શકે. તો હવે મારામાં પૂર્ણતા નથી, આપણા સૌમાં એવી પૂર્ણતા નથી. તો એ પૂર્ણતાએ પહોંચવા માટે શું કરવું? તો એનું બીજું સ્ટેપ બતાવ્યું, મગ્નતા. મગ્નતા વગર પૂર્ણતા ના આવે. તમારે મગ્ન થઈ જવું પડે વાંચનમાં, વસ્તુમાં, કોઈ પણ સ્વભાવની અંદર આત્મ સ્વભાવમાં મગ્ન થવું પડે. તો હવે એમાં મગ્ન કેવી રીતે થવું એ મને નથી આવડતું. તો ત્રીજો વિષય મૂક્યો, સ્થિરતા. મગ્ન થવા માટે સ્થિરતા જોઈએ. તો તમે સ્થિરતા કેવી રીતે લાવશો? એને માટે ચોથું અષ્ટક મૂક્યું કે મોહ ત્યાગ. મોહનો ત્યાગ કરો. મને તમને આપણે બધાને મોહ છે વસ્તુનો, પરિવાર પ્રત્યેનો મોહ છે, વસ્તુ પ્રત્યેનો મોહ છે, ખાવા પીવાનો મોહ છે. મોહ ત્યાગ કરશો તો તમે તમારા મનને સ્થિર કરી શકશો. એ સ્થિરતા મૂક્યું. હવે એમ થાય છે કે આ મોહ ત્યાગ કેવી રીતે થઈ શકે? મારાથી મોહ છૂટતો નથી. તો એમણે પાંચમું મૂક્યું, જ્ઞાન અષ્ટક. જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન વગર મોહ નહીં છૂટે. અંદરમાં જ્ઞાનનો ઉઘાડ થવો જોઈએ. પણ મને જ્ઞાન પણ મને નથી થતું, તો શું કરવું? ક્ષમતા રાખો. એટલે ક્ષમતા અષ્ટક એના પછીનું મૂક્યું. આ બધો ક્રમ છે. મારામાં ક્ષમતા નથી આવતી તો હું શું કરું? ઇન્દ્રિયો બહારની તરફ છે, એને અંતર્મુખ કરો. એટલે ઇન્દ્રિય જય, ઇન્દ્રિયોનો જય કરો. એ 7મું અષ્ટક મૂક્યું. ઇન્દ્રિય જય કેવી રીતે કરો? તો ત્યાગ કરો. એટલે એમ કરીને 32 અષ્ટકોનું મૂક્યું છે. ગોલ શું છે? પૂર્ણતા પ્રાપ્ત કરવી. એ પ્રાપ્ત કરવા માટે પગથિયા બતાવ્યા કે પહેલું તમે મગ્નતામાં જાઓ, મગ્નતામાંથી સ્થિરતામાં જાઓ, સ્થિરતામાંથી મોહ. બધા જુદા જુદા અષ્ટકો આ રીતે મૂકેલા છે. તો આપણે શરૂઆત કરીએ છીએ પૂર્ણતાથી. પૂર્ણતા અષ્ટકનું શું છે એનું? ઓરિજિનલી મારી પાસે એક ડિસ્પ્લે બોર્ડ હતું, એ હું લાવવાનો હતો, અહીંયા આગળ મૂકવાનો હતો. પણ આજે આગાહી હતી કે વરસાદ છે, અંધારામાં આપણે બેસવાનું, એટલું બધું જો કે ખરાબ તો નથી, પણ છતાં બી દૂરથી કદાચ વંચાય નહીં, એટલે પછી એ બોર્ડ નથી લાવ્યો.
અને એ બોર્ડમાં જ્યારે અમારે જ્ઞાનસારનો ક્લાસ ચાલતો હતો ને એ વખતે આખો જ્ઞાનસારનો, તમે જે લોકો આવ્યા છે એમને ખબર છે, તો એ બોર્ડ ઉપર એક એક ફ્લિપચાર્ટ ઉપર મૂકેલું છે, એક એક શ્લોક મૂકેલો, અને સંધિ છૂટી પાડીને બધી રીતે એમાં તમે સારી રીતે સમજી શકો. કંઈ વાંધો નથી, આમાં હું ખાલી શ્લોક વાંચું છું, અને મુખ્ય વર્ષ તો આપણે શ્લોકાર્થ અને ભાવાર્થ. ભાવાર્થ અહીંયા આગળ હું વાંચીને બતાવું છું તમને સાર. એ સાર વાંચ્યા પછી સવાલ એ આવ્યો, ઘણાનો આ અભિપ્રાય હતો, એટલે મને આ વિષય લેવાનું મન થયું કે આ સાર તો અમે વાંચ્યો, હવે એ મનમાં રહે કેવી રીતે આ વાંચવું? આ ખાલી વાંચવાનો નથી, આ વાંચવાને તત્વનું દોહન અંદર થવું જોઈએ. તમને ખબર છે આપણા બે પ્રકારના નય છે, એક નિશ્ચય નય અને બીજો વ્યવહાર નય. નિશ્ચયનો અર્થ શું થયો? તમારો ગોલ નક્કી કરો. નિશ્ચયનો અર્થ ટાર્ગેટ, મારે ક્યાં પહોંચવું છે એ નિશ્ચય. વ્યવહાર એટલે ત્યાં પહોંચવા માટે કયા રસ્તેથી હું જાઉં. મારે ન્યૂયોર્ક જવું છે તો ન્યૂયોર્ક એ નિશ્ચય કહેવાય. હવે ન્યૂયોર્ક પહોંચવા માટે કેવી રીતે હું જાઉં? હું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન લઉં, બસથી જાઉં, ઉબર કરીને જાઉં, મારી પોતાની કારથી જાઉં, કોઈની સાથે રાઈડ લઉં, GW બ્રિજથી જાઉં, ટર્નપાઇકથી જાઉં, કેવી રીતે જાઉં એ તમારા હાથમાં છે. એ બધા રસ્તાઓ છે. તો વ્યવહાર શું બતાવે છે? રસ્તાઓ છે. આપણે જે કંઈ દેરાસરમાં કરીએ છીએ મોટા ભાગનો વ્યવહાર છે. નિશ્ચયમાં આપણે જતા નથી. તમે પૂજાઓ કરો, ક્ષમા કરજો પણ આ મારે કહેવું પડે, તમે પૂજા કરો, આ કરો, તે કરો, બધું તમે ઇવન સામાયિક કરો, ઇવન પ્રતિક્રમણ કરો, આ બધાની અંદર નિશ્ચય નથી એમ તો નથી, ઓછો છે, પણ વ્યવહાર વધારે છે. તમે જુઓ બધું વ્યવહારથી ચાલે છે, અને વ્યવહારમાં આપણે અટકી જવું નથી. એ માટે નિશ્ચય તરફ કેમ જવું એના માટે આ ગ્રંથ સૌથી સરળ છે. બધાનો જવાબ એક છે, નિશ્ચયમાં કેવી રીતે જવું. બહુ અઘરું પડે છે. હું કહું છું જરા પણ અઘરું નથી. તમને આજ યાદ નથી આવવાનું, પણ એક વખત એનું કારણ એક જ છે, તમે હું જાણીએ છીએ આપણું શરીર છે, શરીર પ્રત્યે મારો તમારો બધાનો મોહ છે, અને શરીરની સાથે મોહ છે એટલે બધું જ શરીર સાથે સંકળાયેલું બધું જ આવી ગયું. પર માટે પણ મોહ છે. તો એ મોહમાંથી કેમ છૂટવું? તો એના માટે આપણે કોને યાદ કરશું? આત્માને યાદ કરશું. આત્મા તો બિચારો ગૂંચળું વાળીને સૂઈ ગયો છે અંદર, એને તો આપણને કંઈ પડી નથી એની. આપણે તો બહારની જ જલસા કરો ને ખાઓ પીઓ ને મજા કરો. આ ભાવ મળ્યો છે, ક્યારે આવો ભાવ મળશે? આવા મિત્રો ક્યારે મળશે? આવો સંઘ ક્યારે મળશે? આવો સાથ ક્યારે મળશે? આવો પરિવાર ક્યારે મળશે? ખાઓ પીઓ ને મજા કરો. પણ આ તો છે ને, કેટલું છે આયુષ્ય, કેટલું ક્ષણભંગુર છે ખબર છે? આંખના પલકારામાં જીવન પૂરું થઈ જાય છે, આંખના પલકારામાં. એ પછી ક્યાં જવાનું છે? આપણી યાત્રા આગળ વધવી જોઈએ. પાછા આપણે એનિમલ લાઈફ પણ નથી જવું, પાછા આપણે નરકમાં નથી જવું, પાછા આપણે તિર્યંચમાં નથી જવું, અને મનુષ્યમાં જવું છે. તો પાછો ફરીથી આવો ધર્મ મળે, આવા પરમાત્મા મળે, આવા દેવગુરુ મળે, એને આપણે ઉપાસના કરવાની. એ માટે અહીંયા આગળ નિશ્ચય ઉપર વધારે ભાર છે. ચાલો, સમય ઘણો, હું દરેક 4 અષ્ટક લેવા માગું છું અત્યારે, જો સમય હશે તો. 5-1 મિનિટ વધારે થઈ જાય તો મને ક્ષમા કરજો. પણ આપણે અત્યારે 4 અષ્ટકમાં, દરેક અષ્ટકના 8-8 છે, પણ હું 2 શ્લોક લઉં છું, માત્ર 2. 2માંથી તમને હોશિયાર છો તમે બધા જ, અહીં આવ્યા છો, આટલો ભાવ છે, તમે બધા સમજી શકો એમ છો. તો આપણે પહેલો અષ્ટકનું પહેલું અક પૂર્ણતા. હવે એનો શ્લોક તો તમારી પાસે નથી, હું વાંચીને સંભળાવું છું. ઐન્દ્ર સુખ મગ્નેન લીલા લગ્નમિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વેક્ષતે. અમે તમને ગાઈને સંભળાવ્યું, પણ તમે વાંચીને વાંચશો તો પણ વાંધો નથી. હવે જો અહીંયા શ્લોકાર્થ. જેમ ઇન્દ્ર સંબંધી, એક એક શબ્દનું બહુ મહત્વ છે. ટૂંકાણમાં લખ્યું છે એક એક શબ્દનું મહત્વ. જેમ ઇન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા પુરુષ વડે. ફરી એકવાર, લક્ષ્મીના સુખમાં મગ્ન એવા પુરુષ વડે, એટલે કે સંસારના સુખે સુખી એવા પુરુષ વડે સમસ્ત જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે. આખું જગત મગ્ન થયેલું છે, બરાબર. તેમ સતચિત આનંદથી પૂર્ણ એવા યોગી પુરુષ વડે
સમસ્ત જગત જ્ઞાનાદિ અનંત ગુણો વડે પૂર્ણ દેખાય છે. જોયું તમે, કમ્પેરિઝન કરી. કોની પહેલું તો કીધું કે કમ્પેરિઝનમાં કોને લાવવું, મારું તમારું નામ મૂકીએ તો આપણે બરાડા પાડીએ કે મારું નામ કેમ લખ્યું. ઇન્દ્રનું કામ લખ્યું, ઇન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન બનેલા. હવે ઇન્દ્ર કોણ હોય? ઇન્દ્ર એ સમ્યક દ્રષ્ટિ ખરા કે નહીં? 64 ઇન્દ્રો. ભગવાનનો જ્યારે મેરુ પર્વત ઉપર જન્માભિષેક થાય છે ત્યારે 64 ઇન્દ્રો ત્રણેય લોકમાંથી ભેગા થઈને, વૈમાનિક લોક, મધ્યલોક અને નીચેનો અધોલોક, ત્રણમાંથી ભેગા થઈને 64 ઇન્દ્રો આવે છે જે સમ્યક દ્રષ્ટિ છે. એને માટે એમ લખ્યું. હવે તમને હું સાર વાંચીને સંભળાવું છું શું લખ્યું છે. જુઓ, ઇન્દ્ર સંબંધી લક્ષ્મી એટલે ગુણ લક્ષ્મી. ગુણોને યાદ કરો, ગુણ લક્ષ્મી. આવા ગુણ લક્ષ્મીમાં મગ્ન બનેલા ઇન્દ્ર મહારાજા બધાને સુખી જ જુએ છે. અહીં તમે અટકી જાઓ, તમે આ સામાયિક લઈને બેસો, હું કહું છું, મારી સલાહ છે. તમે આ વાંચો બે, એટલે નોવલ કથાની જેમ નહીં વાંચતા, આને અટકી જાઓ પહેલી લીટી વાંચીને. ઇન્દ્ર સંબંધી લક્ષ્મી એટલે ગુણ લક્ષ્મી. આવા ગુણ લક્ષ્મી મગ્ન બનેલા ઇન્દ્ર મહારાજા બધાને સુખી જુએ છે. બધાને સુખી કેમ જુએ છે? પ્રશ્ન કરો. ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે. જે આત્મા સમ્યક દ્રષ્ટિ છે એને ઇન્દ્રિયો થોડી ઘણી જીતી લીધી છે. એ આત્મા પોતાને જેવી છે અંદર જેટલું છે એવું બીજાની અંદર પણ સુખી. હું સુખી છું, મને સમ્યક દર્શન મને પ્રાપ્ત થયું, માની લો, તો મોક્ષનું પહેલા પગથિયે તો હું આવી ગયો. મોક્ષના પગથિયાની વાત કરું છું. 14 ગુણ સ્થાનકના નહીં, મોક્ષના પગથિયાથી. 14 ગુણ સ્થાનકમાં પહેલું પગથિયું તો મિથ્યાત્વ છે. હું મોક્ષના પગથિયાની વાત કરું છું. પહેલા પગથિયે હું આવી ગયો. હવે હું આવી ગયો તો હું બીજાને કઈ દ્રષ્ટિથી જોઉં છું? જેટલો હું સુખી છું એવું બધાને હું સુખી ઈચ્છું છું, સુખી થવા ઈચ્છું છું. બરાબર? ત્યાં અટકી ગયા. હવે અહીંયા આગળ કહેશે, આગળ કહ્યું, તે સુખ ભૌતિક સુખ નથી પણ ગુણરૂપી સુખ છે. ક્લેરિફિકેશન. ગુણોની વાત છે અહીંયા આગળ. તમે કયા કપડાં પહેર્યા છે અને મર્સિડીઝ વાપરો છો એ સુખ નથી. સુખ છે અહીંયા આગળ ગુણોરૂપી સુખ. એ સુખ હું જોઉં છું. ક્યાં ગયું? હા, તે સુખ ભૌતિક સુખ નથી પણ ગુણરૂપી સુખ છે. કારણ કે એનું કારણ પણ લખ્યું છે, ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે. બરાબર? હવે જુઓ, એ એક કમ્પેરિઝન થઈ ગઈ. હવે ઇન્દ્રને છોડી દો. શ્લોકમાં લખ્યું છે, હવે સમસ્ત જગતમાં, સમસ્ત નહીં, સત ચિત્ત અને આનંદથી પૂર્ણ એવા યોગી પુરુષ વડે. સત ચિત્ત અને આનંદ, આનાથી પૂર્ણ. હવે સતચિત્ત ને આનંદનો અર્થ સચ્ચિદાનંદ થયું ને. હવે સતચિત્ત ને આનંદનો ઇન્ડિવિજ્યુઅલ અર્થ શું? સતનો અર્થ જે શાશ્વત છે એ સત્ય કહેવાય. જે શાશ્વત છે, જેને કોઈ આ કાળમાં શું અનંત કાળ પસાર થાય તો પણ એ સત જ રહેવાનું છે. સત. તમને દાખલો આપું, કોણ છે? મને એક્ઝામ્પલ આપો. સત કોને કહીશું આપણે? નવકાર. વેરી ગુડ. નવકાર મંત્ર એ સત છે. નવકાર મંત્ર અનંતકાળ પહેલા લખાયેલો હતો, અત્યારે પણ છે, અનંતકાળ પછી પણ એવો રહેવાનું છે. આદેશ્વર ભગવાનને જે કેવળ જ્ઞાન થયું હતું કરોડો 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 વર્ષ પહેલા, એ કેવળ જ્ઞાન મહાવીર સ્વામી ભગવાનને થયું. એમાં કોઈ ફેર ખરો? માટે સત કહેવાય. બીજું ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાનથી પૂર્ણ હોય અને ચિત્ત. આ બધા કેવા હોય? જ્ઞાનથી પૂર્ણ છે. સતચિત્ત. અને આનંદ એટલે સતત આનંદમય રહેવા. હવે સતની સામે સત્ય આવે છે. જુઓ, એક વખત એક આર્ગ્યુમેન્ટ થયેલો કે સત્યને પણ સત ના કહેવાય, એ અપેક્ષાએ કહેવાય, બાકી ના કહેવાય. અપેક્ષાએ કહેવાય. સત્ય એટલે શું? કે સાચું પણ હોય અથવા એ જ સત્ય બીજી અપેક્ષાથી શું હોય? ખોટું પણ હોય. ખોટું પણ હોય. તમને સિમ્પલ મારો એક્ઝામ્પલ આપ. હું એમ કહું કે મારા 2 બાળકો બિની અને મનીષ એ મારા સંતાન છે. એ સત્ય છે કે નહીં? બરાબર છે, સત્ય છે. તમે માનો કે ના માનો, પણ હું કહું છું એટલે તો માનો. એ સત્ય છે. બરાબર? હવે આવતા ભાવમાં એ સત્ય રહેવાનું છે? નથી રહેવાનું. ગયા ભાવમાં હતા એ નથી. બસ, તો સતની અંદર આ છે. સત્ય
એક કાળે સત્ય સાચું હોઈ શકે, બીજી અપેક્ષાથી એ જ સત્ય ખોટું પણ હોઈ શકે. તમે કઈ અપેક્ષાથી જુઓ છો એના ઉપર છે. એટલે મારું શું કહેવું છે, આ વાંચતા તમે અટકી જાઓ જરા, મારી જાતને પૂછો કે આ સચ્ચિત ને આનંદનો અર્થ શું. ન સમજાય તો પૂછો. અને એમાં એની અંદર આપણે સતની સામે શું હોઈ શકે, તો સત્ય. બરાબર. હવે એ થઈ ગયું. હવે જુઓ, કારણ કે ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે. હવે બીજા પેરેગ્રાફમાં શું લખ્યું, સિદ્ધના જીવો આપણને પૂર્ણ રૂપે જુએ છે, આપણે અપૂર્ણ છીએ, માટે આપણે બધામાં અપૂર્ણતા જોઈએ છીએ. કેટલી સરસ વાત કરી. સિદ્ધના જીવો છે એ ઉપર ગયેલા છે, બધું જ એમણે કરી ચૂક્યા છે, બધું જ. તો સિદ્ધનો જીવ પૂર્ણ છે, તો એ શું વિચારશે મનની અંદર કે આ બધા જીવો પણ પૂર્ણ છે, બધામાં પૂર્ણતાનું દર્શન કરે છે. ખરું કે નહીં? આપણે બધા એક અપેક્ષાએ તો પૂર્ણ છીએ. પૂર્ણ છીએ કઈ અપેક્ષાથી? આત્માથી. તમે આત્માની અપેક્ષાએ જુઓ તો હું ને તમે બધા, આપણા બધામાં કેવળ જ્ઞાન પડ્યું છે. કીડીના શરીરમાં પણ કેવળ જ્ઞાન છે, મચ્છરના શરીરમાં પણ કેવળ જ્ઞાન છે, નિગોદના જીવના શરીરમાં પણ કેવળ જ્ઞાન છે. પણ એ અંદર પડેલું છે, ઉઘાડ થવો મુશ્કેલ છે. એકેન્દ્રિય માટે બહુ તકલીફવાળું છે, પંચેન્દ્રિય માટે થોડુંક ઇઝી છે, કારણ કે પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, એમાં પણ મનુષ્ય એ કેવળ જ્ઞાન પામી શકે છે. બાકી બીજા તિર્યંચો માટે કપરી વાત છે. તિર્યંચો આગળ વધી શકતા જ નથી, 5મા ગુણસ્થાનથી આગળ વધતા જ નથી. ખ્યાલ આવે? વધુમાં વધુ આપણે એક મનુષ્યનો ભાવ જ એવો છે, 14 ગુણ સ્થાનક જઈ અને એ સિદ્ધ બની શકે છે. તો તમે પૂછો તમારી જાતને, કેમ આમ લખ્યું? સિદ્ધના જીવો આપણને પૂર્ણ રૂપે જુએ છે. સાચી વાત છે. હવે આપણી વાત કરી, આપણે અપૂર્ણ છીએ, એટલે આપણે બધામાં અપૂર્ણતા જોઈએ છીએ. હું અપૂર્ણ છું, આઈ એમ નોટ કમ્પ્લીટ, તો હું બીજાના દોષો જોવાનો જ છું. બરાબર? કારણ કે હું દોષિત છું. મારામાં કોઈક ને કોઈક દોષ પડેલો છે, તો હું બધાને દોષ જ જોવાનો છું. મારી દ્રષ્ટિ દ્રષ્ટિ, આનામાં આ ખરાબ છે, આ આવો છે, આ આવો છે, આ તેવી છે, આ ફલાણો છે, આ જ જોવાનું. આપણો સ્વભાવ પડી ગયો છે. આપણે આપણામાં ડોક્યુ કરતા નથી કે મારામાં પણ ઘણા દોષો પડેલા છે. ન પડ્યા હોત તો હું પણ અત્યારે સિદ્ધ થઈ ગયો, ત્યાં પહોંચી ગયો. બરાબર? તો અહીંયા આગળ જો સમગ્ર જીવ સૃષ્ટિમાં રાગ દ્વેષનો અંત લાવવો હોય તો જીવ સૃષ્ટિમાં પૂર્ણતાનું દર્શન કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. મારે આ રાગ દ્વેષનો અંત લાવવો છે, તો મારે શું કરવાનું? પુરુષાર્થ. અને શું પુરુષાર્થ કરવામાં? આનામાં આ ગુણ સારો છે, આનામાં દોષો ઘણા છે, આપણે શું કામ છે દોષની પંચાયત કરીને? આનામાં એક ગુણ છે ને, આનામાં આ 2 ગુણ સમાયેલા છે, આનામાં 3 ગુણ છે કે નહીં? એટલા તો ગુણ હશે ને આપણામાં. સાવ તો ઢ નથી ને આપણે, થોડા તો ગુણ હશે કે નહીં હોય? એ ગુણની વાત કરીએ આપણે. મનમાં એ કરો, બસ એ જ છે. અહીંયા આગળ આપણે પૂર્ણ નથી, એટલે પૂર્ણતાનું દર્શન નહીં કરી શકીએ, પરંતુ પૂર્ણતાના અંશનું દર્શન કરી શકીએ. અને છેલ્લે સલાહ આપી, દરેક આત્મામાં કોઈને કોઈ ગુણનું દર્શન આપણે કરવું જોઈએ. જીવમાં અનંત ગુણો છે, આપણી દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ બનશે તેમ તેમ ગુણો દેખાવા મળશે. કહો હવે આ કેટલું સરળ થઈ ગયું. મારે તમને આ બતાવવું છે કે વાંચતી વખતે તમે એક નવલકથાની જેમ ચોપડી વાંચી નાખી, ચાલો આ મારું જ્ઞાન સાહેબ પૂરું થઈ ગયું, ચંદ્રકાંતભાઈ હવે તમે પાછી લઈ લો. મહેરબાની કરીને આ બુક લઈ જાઓ, તમે પાછું આપવાનું નામ ન દેતા તમે કોઈ બીજાને આપજો, કે જેને તમે આપી શકો, એને જે વાંચી શકે. આ તો આપણે આમ આખી દોર લંબાવવાની છે. મને પાછું આપશો એ બરાબર નથી. બરાબર છે? તમારી પાસે એક બુક હશે તો કોઈકને આપવાનું મન થશે. કોઈક તો જ્ઞાની તમારી પાસે માગશે, ના હોય તો તમારી પાસે હોય તો કહેજો કે આ વાંચવા જેવું છે. તો જ આપણે આ નિશ્ચય દ્રષ્ટિએ પહોંચવા માટેનું આ બધા રસ્તા છે. અને જગતની વાત કરી, મેં જગતનું એક ખાલી વિચાર કરતા થયું, જગત આનો અર્થ શું થાય? એટલે સતત જન્મ્યા જ કરવાનું છે, સતત જન્મવાનું છે. એટલે ગમન કરવાનું છે, હવે જવાનું છે. જન્મ્યા અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ, ગમન છે. અને નની અંદર નયથી, તત્વથી, ત એટલે તત્વથી આપણે જોવાનું
કે જીવ અને અજીવ બંનેનું અસ્તિત્વ સદા રહેવાનું છે. સાંભળો, ત એટલે શું? તત્વનો અર્થ અહીંયા શું થયો કે જીવ એ તત્વ છે, અજીવ પણ તત્વ છે, આ ટેબલ પણ તત્વ છે. આ ટેબલ સદાય રહેવાનું છે. ટેબલ રૂપે નહીં રહે, લાકડા રૂપે તો રહેશે કે નહીં? એનો ભૂકો થશે, એમાંથી રચકણ થશે, એને બાળી નાખો તોય રહેવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે જ આપણે પણ શરીર એક વખત બળી જવાનું છે. પણ એ રહ્યું શું કે આ જીવ એટલે બીજો જન્મ લીધો એણે, ત્યાંથી નીકળીને બીજામાંથી નીકળીને ત્રીજામાં. એટલે જગતનો અર્થ પણ અહીંયા આગળ આપણે આપણી રીતે કરવાનો, જેટલું થાય એટલું આપણે કરવાનું આપણા માટે. એ રીતે આપણા આત્માનું શું છે એ આપણે અહીંયા આગળ તપાસ કરવાનું છે. અને છેવટે તો ના હોય તો તમે એક જોડે સામાયિક લો ને, એક સજ્જાયની કે તમે શું કહેવાય એને સ્તવનની બુક રાખો, સજ્જાયની બુક રાખો. એમાંથી પણ તમે કંઈક એવું શોધી કાઢો કે જેની આગળ તત્વદ્રષ્ટિ તમને મળે, તત્વદ્રષ્ટિ મળે. અરે કોઈ સિનેમાનું ગીત પણ હું અત્યારે કહેતો નથી, પણ છે, બોલો, જેની અંદર અનેક તત્વો ભરેલા છે. લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા. બોલો પછી બુઢાપા દેખ કર રોયા. આ શું છે? આ જીવન આવું. આ લડકપન, બચપન પણ ચાલ્યું ગયું, જુવાની ક્યાં જતી એની ખબર ના પડી, અને હવે બુઢાપા જોઈને હવે આ રડવાનો વારો આવ્યો આપણો. શું કર્યું આપણે? વિચાર, આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછવાનો કે તે શું કર્યું? ભગવાન પાસે તે શું માગ્યું? ભગવાન પાસે કોઈ ચીજ માગવાની નથી. ભગવાનનું અપમાન છે માગવું. એ તત્વદ્રષ્ટિથી તમને કહું છું, ભગવાન કંઈ આપતા નથી, ભગવાન કોઈ લેતા નથી. પણ આપણે વ્યવહાર દ્રષ્ટિથી આપણે કહીએ છીએ કે મને આ મળે, આ મળે, આ મળે, પણ એ યોગ્ય નથી. તો માગું તો શું માગો? એક ચિનગારી, એક જ ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા શું થયું? ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, નફળી મહેનત મારી મહાનલ, એક જ બે ચિનગાર. જામગરીમાં ચકમક લોઢું. આપણે અત્યાર સુધી શું કરીએ? ચકમક ચકમક ચકમક. 2 મર્સિડીઝ લાઈન મૂકી દઈએ, BMW લાવીએ, ફર્સ્ટ ક્લાસ 10 બેડરૂમનું મકાન લઈ લઈએ. આ બધી ચકમક છે. એ ઘસતા ઘસતા જિંદગી ખર્ચાઈ ગઈ. હુ કેર્સ? ખ્યાલ આવ્યો? મારી પાસે શું છે એની કોને, તમને શું પડી છે, મને શું પડી છે? ખર્ચી જિંદગી સારી. જામગરીમાં મારા આત્મામાં એનો એક તણખો નથી પડ્યો. આત્મા ઠંડો ગાઢ થઈને બેઠો છે, ઠંડો ગાઢ થઈ ગયો છે. ભગવાન એક જ તણખો મને બસ જોઈએ. તારા જ્ઞાનનો એક તણખો જો અંદર પડી જાય તો હું કામ થઈ જાય મારું. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે પહેલો શ્લોક લીધો. હવે બીજો શ્લોક છે, હું તમને બીજો શ્લોક લઈ. ચાલો, બીજો શ્લોક છે પૂર્ણતાનો. પૂર્ણતાયા પરોપાદે સાયા ચિત્તકમ મંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્યરત્ન વિભાનિભા. એનો શ્લોકાર્થનો અર્થ આપેલો છે અંદર. તમે જુઓ, શ્લોક વાંચો ને, માત્ર સાર જ ન વાંચતા, શ્લોક વાંચીને શ્લોકનો શબ્દાર્થ આપેલો છે. દરેક શબ્દનો અર્થ જુદો જુદો કરેલો છે અંદર. દરેક શબ્દનો છૂટી પાડીને, સંધિ છૂટી પાડીને, અને એને બધાને ભેગું કરીને એનો શ્લોકાર્થ બનાવે. શ્લોકાર્થ શું છે? જે પર વસ્તુના નિમિત્તથી પૂર્ણતા છે તે માગી લાવેલા ઘરેણા જેવી છે, પરંતુ જે સ્વાભાવિક પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાંતિ જેવી છે. જુઓ, હવે આની અંદર જુઓ, તમે જુઓ, પરના નિમિત્તથી એટલે ભૌગોલિક સુખમાં દેખાતી પૂર્ણતા એ ભ્રામક છે, અલ્પકાલીન છે, એમાં સત્ય દેખાય છે. માની લો કે મારી દીકરીના લગ્ન છે, મારી દીકરીના તો થઈ ગયા, પણ માનો કે લગ્ન છે, હતા એ વખતે, અને મારી એવી કોઈ સારી સ્થિતિ નથી, તો એ દીકરી માટે એક દિવસ માટે પહેરવા માટે સારા સારા દાગીના
કોઈએ કીધું કે બેન તું લઈ જા, આ સરસ માળા છે, આ મોતીનો હાર છે, હીરાનો હાર છે, કાનના કુંડલ છે, આ બધું તું લઈ જા ને પહેર. ભાઈઓ માટે પણ કીધું કે આ સરસ સૂટ છે, આ મહારાજા છે, આ છે, ભાડે લાવીને પણ રાખ્યો. તો પહેલા દિવસે, એક દિવસે એટલે રાજા કહેવાય છે ને, એ દિવસે રાજા બન્યો. પણ જ્યારે લગ્ન પતી ગયા પછી એનો શું વિચાર આવશે? પહેલું આ પાછું આપવું પડશે, આ મારું નથી. એ લીધું ત્યારે એને આનંદથી કદાચ થઈ ગયો હશે ક્ષણિક માટે થઈ ગયો હશે કે વાહ હું કેવી લાગુ છું, ફોટોગ્રાફ લીધો, વિડીયો લીધો, આ લીધો, તે લીધું. પણ પછી તરત બીજે દિવસે આ જોખમ મારે રાખવાનું નથી, આ હું પાછું આપી દઉં. એ અહીંયા વાત કરે છે કે જે પર વસ્તુના નિમિત્તથી પૂર્ણતા છે તે માગી લાવેલા ઘરેણા જેવી છે. એ સ્વાભાવિક પૂર્ણતા છે, એ ઉત્તમ રત્નની કાંતિ જેવી છે. બરાબર છે, વાત સાચી છે. હવે એનો સાર જુઓ. પરના નિમિત્તથી પૌદ્ગોલિક સુખોમાં દેખાતી પૂર્ણતા ભ્રામક છે અને અલ્પકાલીન છે. બીજા પાસેથી તમે લાવો, અરે હું તો કહું છું એક દિવસ નહીં, 10 વર્ષ માટે રાખો, પણ પછી આપી દેવાની છે. એ ભ્રામક છે. આપણે અહીંયા ઘર બદલ્યું ને ત્યારે ઘણી સારી વસ્તુઓ મૂકીને નથી આવ્યા. ક્યાં તમે આપવા જશો? તો એ ભ્રામક છે, અલ્પકાલીન છે. એમાં સત્ય દેખાય છે. બરોબર કે નહીં? સત્ય ખરું કે નહીં? હમણાં જ વ્યાખ્યા આપી આપણે સત્યની. જ્યારે સ્વાભાવિક પૂર્ણતામાં શું છે? સત્ય છે કે સત છે? બોલો, સત છે. સત સ્વાભાવિક પૂર્ણતા એટલે આત્મા. આખા ગ્રંથમાં આત્માની જ વાત છે, પણ એટલી સરસ રીતે કરી છે, જુદા જુદા ઉપમાઓ આપીને બહુ સુંદર વાત કરી છે. જ્યારે સ્વાભાવિક પૂર્ણતા આત્માની છે, મારો આત્મા હું કોઈને આપી શકવાનો નથી. આ શરીર છે એ પણ મને ભાડે મળ્યું છે. ભાડે મળ્યું છે કે નહીં? મને, તમને બધાને કોઈ કહેશે કે મારી માલિકીનું છે? બોલો, તો તમને કાયમ રાખી મૂકીએ અહીંયા? એવું તો બનવાનું નથી. એવું તો પ્રકૃતિ પાસેથી આપણે એ ભાડે લીધેલું છે, લીઝ પર લીધેલું. ચાલો ને, ભાડા શબ્દ કરતાં લીઝ વાપરો. બરાબર, લીઝ પર લીધેલું છે અને 70, 80, 100 વર્ષ બહુ તો એ પછી આપી દેવાનું. આ એ જ વાત છે અહીંયા આગળ જુઓ. અને પછી આગળ સત સાપેક્ષ છે. એક જ સત્ય એક વાત માટે સાચી હોય, બીજા માટે ખોટી પણ હોઈ શકે. એ પાછો ખુલાસો કર્યો પહેલા શ્લોકનો. સત નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે ઓલવેઝ કોઈ અપેક્ષા જ નહીં, આ અપેક્ષાથી આમ છે ને આ અપેક્ષાથી આમ છે, એવું નહીં. જ્યારે એક જ સત્ય એક માટે સાચી હોય, બીજા માટે ખોટી હોય. સત નિરપેક્ષ છે એટલે શાશ્વતું છે, દરેક કાળે એક સરખું જ હોય. પણ સત્ય કેવું છે? સાપેક્ષ છે. સાપેક્ષ એટલે કઈ અપેક્ષાથી તમે કહો છો, બસ એ અપેક્ષાથી. બરાબર. તો અહીંયા આગળ એ પ્રમાણે આખી વાત કરી. કર્મ સત્તાએ 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ આપી, એ પણ 80, 90 કે 100 વર્ષ સુધી વાપરવા આપી. હવે જો તેનો સદુપયોગ ન થાય તો બીજા ભાવમાં કર્મસત્તા કોઈની શરમ રાખતી નથી. ટ્રમ્પ તો હજુ શરમ રાખે છે. બરોબર કે? કર્મસત્તા કોઈની શરમ રાખતી નથી. એ તો શું કરે, 2 કે 3 કે 4 ઇન્દ્રિયો છીનવી પણ લે કે તે બહુ જલસા કર્યા ગયા ભાવમાં તે બધું આ કરીને તારો ભાવ બગાડી નાખ્યો. તે હવે આમાંથી તને 1 ઇન્દ્રિય અમે લઈ લઈએ છીએ. બહુ બોલ કર્યું, 1 ઇન્દ્રિય લઈ લો, આવતી વખતે તમને વાચા નહીં મળે. અને કાં તો બીજી કોઈ પણ રીતે એમાં 2 કે 3 કે 4 ઇન્દ્રિયો છીનવી પણ લે, કારણ કે આપેલી વસ્તુનો દુરુપયોગ કરો. સત્તાએ, કર્મ સત્તાએ આપણને 5 ઇન્દ્રિય આપી, આવો ધર્મ આપ્યો, આટલા સુંદર ભગવાન આપણને મળ્યા, આવું બધું મળીને આપણને છેક કિનારા સુધી લાવી દીધા. હવે મોક્ષનું પહેલું પગથિયું જરાક દૂર છે. અને આપણે જો એનો દુરુપયોગ કરીએ, અર્થાત ખાવો પીવો ને જીવોમાં મજા કરીને કરો, હું એમ કહું છું કરવાની ના નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા પણ સિનેમા જોઈ શકે છે, છૂટ છે ને. સમ્યક દ્રષ્ટિ આત્મા પણ પાર્ટીમાં જઈ શકે છે. કારણ શું છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એનામાં અંશ પણ વીરતી આવી નથી, એનામાં એક પણ એનાથી પચખાણ થઈ શકતું નથી. પણ એ સમ્યક દ્રષ્ટિ કેમ છે? કારણ કે પરમાત્મા ઉપર અનંત અને અપૂર્વ શ્રદ્ધા છે. આવું તે કંઈ હોઈ શકે એવું આપણે બોલીએ છીએ, સમ્યક દ્રષ્ટિ કોઈ દિવસ નહીં બોલે. બટાકામાં તમે કહો છો અનંત જીવ બતાવો મને, ક્યાં છે?
આ એક મૂર્ખામણી છે. આપણે ક્યાંથી બતાવી શકવાના છીએ? ભગવાને કહ્યું છે આપણે વિના આર્ગ્યુમેન્ટ, કોઈ પણ દલીલ કર્યા વગર માની લેવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ આ છે, હું આ કરું છું, મને ખબર છે આ ખોટું છે, મારી ભૂલ છે, મારી મિસ્ટેક છે, હું સુધારવાનો પ્રયત્ન કરું છું. સમ્યક દ્રષ્ટિ આ કહેશે. પણ પરમાત્મા ઉપર આપણે અત્યારે વિષય બદલતા નથી, સમ્યક દર્શનનો વિષય છે. ઘણું બધું કહેવાય એવું છે એની અંદર કે હા, આપેલી વસ્તુનો, કારણ કે આપેલી વસ્તુનો દુરુપયોગ કોણ ચલાવી લે? આમ જુઓ તો આપણી ઓનરશીપનું છે પણ શું? શરીર, સગા, સંપત્તિ, બંધુ, એ બધું ભાડાનું છે. જે કંઈ આપણને મળ્યું છે એ લાભાંતરાય કર્મના ક્ષયોક્ષમથી મળ્યું છે. જ્યારે લાભાંતરાય કર્મનો ઉદય થશે ત્યારે બધું ચાલ્યું જવાનું છે. બરાબર છે? 2 દિવસ પહેલાં જ મને યાદ કરજો, આપણે 3 નૌકાર જે આ 2 દિવસ પહેલાં જે અત્યારે આ થયું અંદર અમદાવાદની અંદર પ્લેન તૂટી પડ્યું, હું ભૂલી ગયો તે વખતે મારા શરૂઆતમાં, પણ આપણે અંતમાં યાદ કરાવજો મને. 3 નૌકાર, એ બધા આત્માઓ ગયા 200 ઉપર, એના આત્માને શાંતિ મળે એ માટે આપણે ચોક્કસ ગણશું. પણ અહીંયા શું કીધું જુઓ, આપણી નજર સામે જ, હા, ગુજરાતનો મિનિસ્ટર, પણ ચીફ મિનિસ્ટર, બોલો, એને ખબર હતી? એને હજુ મારું શરીર સારું છે, મારું સ્વાસ્થ્ય સારું છે, બધું જ છે, કાલે આ કરીશ, પરમ દિવસ આ કરીશ, 5 વર્ષ પછી આ કરીશ. કર્મ સત્તા છીનવી લેશે. આ બધું જો તમે તત્વદ્રષ્ટિથી જુઓ તો દરેકમાં કારણ છુપાયેલું છે. પણ આપણે તત્વદ્રષ્ટિથી ક્યાં વિચારીએ? આ એક્સિડન્ટ થયો, આની ભૂલ હતી, જે કંઈ થયું હોય, પણ એ વ્યક્તિ તો નથી ને. બસ આ આપણે તો આ રીતે પહેલું અષ્ટક પૂરું થયું. હવે બીજું અષ્ટક જોઈએ. બીજું અષ્ટક કયું હતું? નામ તમને યાદ છે? મગ્નતા. વેરી ગુડ, મગ્નતા અષ્ટક. હવે મગ્નતાનું 1 મિનિટ, એના 8 મગ્ન, સ્થિરતાની મગ્નતા. તો મગ્નતા અષ્ટક જોઈએ. જુઓ, મગ્નતા અષ્ટકનો પહેલો શ્લોક છે, પ્રત્યાહત્વ ઇન્દ્રિય વ્યુહમ સમાધાય મનો નિજમ દચ્ચિન માત્ર વિશ્રાંતિ મગ્ન ઇતિ અભિધીયતે. આ સાંભળ્યું તો મને સમજ ન પડી કે શું કહેવા માંગે, પણ પછી એનો એક અર્થ કર્યો. અને અત્યારે તમને શ્લોકાર્થ જ વાંચું છું, શબ્દાર્થ હું વાંચવાનો સમય નથી, કારણ ઘણું બધું કર. તો એમાં શ્લોકાર્થમાં શું કહે? ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી અટકાવીને, એક શબ્દ, ઇન્દ્રિયોનો સમૂહ, 5 ઇન્દ્રિયો મળી ને, એ 5 ઇન્દ્રિયોને એના વિષયોથી અટકાવો. ભલે પરમેનન્ટ નથી કરતો, પણ ટેમ્પરરી, પણ તમે કલાક માટે તો કરો. અટકાવીને પછી શું કહે છે? પોતાના મનને આત્મભાવમાં સ્થિર કરીને. જો મગ્નતા કેવી રીતે લાવવી? આત્મભાવમાં સ્થિર કરીને જ્ઞાન માત્રમાં જે વિશ્રાંતિ ધારણ કરવી, એને મગ્ન કહેવાય છે. હવે અહીંયા આગળ જો એને સારમાં થોડી ઉપમા આપેલી છે. જુઓ શું કહે છે? ઇન્દ્ર એટલે આત્મા. અહીંયા ઇન્દ્રને શું કીધું? આત્મા. ઇન્દ્રના 2 અર્થ થાય. ઇન્દ્ર એટલે જે આ દેવેન્દ્ર પણ કહી શકાય. ઇન્દ્રનો બીજો અર્થ થાય છે આપણો આત્મા, એ પણ ઇન્દ્ર છે, બરાબર? એને ઇન્દ્ર કહે. એને ઓળખવાની નિશાની શું? તે ઇન્દ્રિય. ઇન્દ્રિય શબ્દ ઇન્દ્ર ઉપરથી આવ્યો. ઇન્દ્રિય, બરાબર? ઇન્દ્રિયો કેટલી છે? 5 છે. આપણને મળેલી ઇન્દ્રિયો 5 છે ને. સંઘની ઇન્દ્રિય 5 છે. 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયને જાણે છે, અનુભવે છે, એને જ્ઞાન કહેવાય છે, બરાબર? ચા ગરમ છે કે ઠંડી એ કોણ નક્કી કરે? સ્પર્શનેન્દ્રિય. વેરી ગુડ, સ્પર્શનેન્દ્રિય નક્કી કરે છે, બરાબર છે? અને પણ તેનો અનુભવ આત્મા કરે છે. અને આ મને ગમે છે, આ મને નથી ગમતું, બરાબર? આ મને નથી ગમતું, આવું જે થાય છે એ શું છે? મોહ છે. આ મને ગમે છે, આ મને નથી ગમતું. આ મૂવી સારું, આ મૂવી ખરાબ. આ ગીત સારું, આ ગીત સારું નથી. મને શાસ્ત્રીય સંગીત ગમે છે, મને આ ગમે. એટલે આ ગમો અને અણગમો, નથી ગમતું અને ગમતું, એ બધું શું છે? અહીંયા આગળ મોહ છે, બરાબર છે? જે કર્મબંધનું કારણ છે. એનો અર્થ શું થયો? કે તમારે ગુણસ્થાન ચડવા હોય તો જ્ઞાનને બાજુએ મૂકી દો, દર્શનને બાજુએ મૂકી દો, ચારિત્રને બાજુએ મૂકી દો, ટેમ્પરરી. પણ મોહને છોડો. મોહને છૂટતું જશે એમ ગુણસ્થાન આગળ વધતા જશે. પહેલુંથી ચોથામાં આવશો, મોહ છૂટ્યો. ચોથામાંથી 5મામાં થોડો મોહ વધારે છૂટ્યો. 6ઠ્ઠામાંથી 7મામાં મોહ છૂટ્યો.
આ મોહને તોડવાથી ગુણસ્થાન આગળ વધે છે. ગુણસ્થાનનો અમે એક સામાયિક એક શિબિર રાખેલી હતી, એમાં 14 ગુણસ્થાન સમજાવ્યા હતા. જેમને જોઈતું હોય મને કહેજો, તમને મોકલી આપીશ આનું. હવે જુઓ, એ કર્મબંધનું કારણ છે. તથા વિષયોથી ઇન્દ્રિયોને રોકવી કે તેનો પ્રત્યાહાર કરવો, આત્મ સ્વરૂપમાં લયલીન થવું, એને મગ્ન કહેવાય છે. હવે મગ્નની વ્યાખ્યા આપી કે તમે ઇન્દ્રિયોને પહેલાં રોકો. બેસ્ટ થિંગ સામાયિક. તમે સામાયિકમાં છો, હવે તમારે ચા કોઈ આપે તો લેવાના નથી, બરાબર છે. ભલે અંદરથી ગમે તે હોય પણ લેવી નથી, બરાબર છે. કંઈ લેવી નથી. અત્યારે સામાયિક છે એટલે ક્યાંથી કોઈ લેવાનું છે? હા, કોઈ વસ્તુ અડવાની પણ નથી પર વસ્તુને. આ બધું કરવાથી હવે આટલું કર્યું પછી શું કહે છે? આત્મ સ્વરૂપમાં લીન થવું, લય લીન થવું, એ મગ્ન કહેવાય છે. કહેવાય છે એમ કીધું. હજુ મગ્નતા આપણે કેળવવાની છે. એટલે અત્યારથી મગ્ન થઈ ગયા એમ નહીં, પણ મગ્ન કેમ થવું એની ચાવી તો આપીને, એની ચાવી આપણને મળી. હવે આગળ જુઓ, મન સ્થિર કરીને જ્ઞાન સ્વરૂપ એવા આત્રામાં વિશ્રાંતિ કરવી, તેને મગ્નતા કહેવાય છે. કારણ કે આગળ વિશ્રાંતિ શબ્દ આવ્યો એટલે આ મૂક્યું. હવે જો આગળ શું કહે છે? જ્ઞાનાનંદમાં વિશ્રાંતિ મળે એ અપૂર્વ વિશ્રામ ગ્રહ કહેવાય. જ્ઞાનાનંદમાં વિશ્રાંતિ મળે તેવું અનંતકાળના પરિભ્રમણમાં આપણે પૌદ્ગોલિક વિષયોને વિશ્રાંતિ ગ્રહ માનીને વારંવાર આશ્રય લીધો. પૌદ્ગોલિકની અંદર વિશ્રાંતિનો અર્થ અહીંયા મેં એ રીતે કર્યો કે રેસ્ટ એરિયા. આપણે ગાડી લઈને જઈએ, 100 માઇલ ડ્રાઈવ કરવાનું છે, ટર્નપાઇક ઉપર જઈ રહ્યા છીએ. થોડું ગયા પછી તરત જ પાછો પત્નીનો કે બાળકોનો કે જે કોઈ પાછળ આગળ પાછળ બેઠા હોય કે હવે આપણે ભૂખ લાગી છે, કંઈ ખાઓ. રેસ્ટ એરિયા શોધ્યો, રેસ્ટ એરિયામાં ગયા, બરાબર, ખાધું પીધું, આરામ કર્યું, બધું કર્યું. એટલે જરા કેમ થયું? ઘાસ, ચાલો. એટલે તમે એ મગ્ન કહેવાય. હવે આ મગ્ન કેમ નથી કહેવાતું? તો એ શું કહે છે આગળ? જે આજે વાંચ્યું આપણે આગળ કેમ? એ પછી પાછળ ગાડીમાં બેઠા, પાછળ ડ્રાઈવ કર્યું એટલે પછી પાછળથી અવાજ આવ્યો, મારે તો બાથરૂમ જવું છે. ઊભી રાખો ગાડી. હવે ક્યાં ઊભી રાખશો તમે? પાછો ફરીથી કોક આવશે રેસ્ટ એરિયા ત્યારે, બરાબર છે. અથવા તો આટલી ઝડપથી કેમ લીધી? આટલું ઉતાવળથી કેમ ખાધું? મને પેટમાં દુખે છે, મારી ગોળી રહી ગઈ છે, આ લઈ ગયું છે. એટલે અહીંયા આગળ કહેવા શું માગે છે કે વારંવાર આપણે આશ્રય લીધો. કયા વિષયોને? પૌદ્ગોલિક વિષયોને વિશ્રાંતિ ગ્રહ માનીને. આ બધા વિશ્રાંતિ ગ્રહ છે. મારે આ ખાવું છે, મારે પીવું છે, મારે આ રસોઈ જોઈએ, મારે આ ખાવાનું જોઈએ, આ બધા વિશ્રાંતિ ગ્રહ છે. ઉપમા આપી છે એને. એમાં આપણે અટવાઈ ગયા અને મળ્યું શું? અશાંતિ મળી, ક્લેશ મળ્યો, સંતાપ મળ્યો. જ્ઞાનાનંદના વિશ્રાંતિ ગૃહમાં પ્રવેશ મેળવવા માટે મહાન પુરુષાર્થ કરવો પડશે. જ્ઞાનાનંદમાં વિશ્રાંતિ કરવી એટલે આત્મામાં વિશ્રાંતિ કરવી. તમે સમજો, આત્મામાં વિશ્રાંતિ કરવી. તો એને માટે પુરુષાર્થ કરવો પડશે. ત્યાં પ્રવેશ પામ્યા પછી અપૂર્વ આનંદ અને અદ્ભુત શાંતિ મળે છે. બસ, એટલે આપણા આત્માની અંદર આ રેસ્ટ એરિયા કયો છે? આપણો આત્મા. છેવટે તો આત્મા ઉપર જ લાવે છે. પણ એવા સરસ સરસ એક્ઝામ્પલ આપ્યા છે કે જેની અંદર આપણને બે ઘડી થઈ જાય કે ના, ખરેખર સારું છે. હવે ચાલો આગળ એક વધીએ. બીજો એક લઈએ શ્લોક, એના પછીનો બીજો શ્લોક. યશ્ય જ્ઞાન સુધા સિંધૌ પર બ્રહ્મણિ મગ્નતા વિષયાંતર સંસાર સ તસ્ય હાલાહલોપમ. એનો શ્લોકાર્થ છે, આપણે જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની મગ્નતા છે તેને બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી તે ઝેર સમાન લાગે છે. વાંચીને વિચારો તમે, એકદમ બીજા તરત પાછો વાંચીને વિચારો બે ઘડી. આ કહેવા શું માગે છે? જ્ઞાનરૂપી અમૃતનો સમુદ્ર. આ મારો આત્મા શું છે? જ્ઞાનરૂપી અમૃતનો સમુદ્ર છે. તો એની અંદર અને એની અંદર રહેલો પરમાત્મા એટલે મારો આત્મા, જે પરમાત્મા જ છે, બરાબર, એની મગ્નતા કેવી છે? ગજબની છે. પણ વિષયોમાં પ્રવૃત્તિ કરવી, જુઓ એની એ જ વાત જુદી જુદી રીતે જુદા જુદા એક્ઝામ્પલથી આપણને સમજાવે છે. 8 રીતે સમજાવે છે. મગજમાં ઠસી જાય આપણું. આપણે બધાએ લક્ષ્ય શું રાખવાનું છે? હું નથી કહેતો કે તમે પેલું છોડો, વ્યવહાર રાખવાનો, પણ જોડે લક્ષ્ય
લક્ષ્યને કેન્દ્રમાં રાખીને તમારો વ્યવહાર, તો વ્યવહાર પણ તમારો સારો રહેશે. વ્યવહાર છે જ. બાળકો બેઠા હોય, મૂવી જોતા હોય તો તમે પપ્પા બેસવું પડે છે. એ વ્યવહાર છે. વ્યવહારમાં મૈત્રી ભાવ કેળવવાનો છે. વ્યવહારમાં ક્યાંય પણ હું પાપ કરું છું એ નહીં માનવાનું, પણ નિશ્ચય શું છે કે આ બધું ટેમ્પરરી છે. આ મારે એકને, બિચારા બાળકોને શું સમજણ પડે, એને આનંદ થાય એ માટે મેં એને કંપની આપી. એ દ્રષ્ટિથી તમે જુઓ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એમ કહે છે, ક્યાં કહ્યું? હા, આપણે પર સાથે શાશ્વત સંબંધ બાંધ્યો છે. આ સાર એનો, જે શાશ્વત નથી, જે નથી એની જોડે આપણે શાશ્વત મનથી માની લીધેલું છે. ભલે અંદરથી સમજ્યા છીએ. જો સમજણ એ જુદી વસ્તુ છે અને સમજણને બરાબર અંદર ઉતારવી એ જુદી વસ્તુ છે. હું ને તમે આત્મા ઉપર તો ઘણું લેક્ચર આપી શકીએ. તમે બધા જાણો છો કે આત્મા જે અંદર છે, આ તો બધું શરીર તો જવાનું છે. આવું તો 1000 વાર આપણે બોલીએ છીએ, પણ અનુભવ કરવા માટે આ છે. આ જ્ઞાન સારનો સાર અનુભવ કરવા માટે છે. સહેજ અનુભવ. ભલે તમને એક ક્ષણ માટે પણ આવી અનુભૂતિ થાય ને, તો તમે એક સ્ટેપ નજીક આવ્યા. ખ્યાલ આવ્યો? અને બધા અંદર આગળ તો એવા સરસ લોકો છે. એટલે મારો વિચાર છે, જો તમને તમારી અનુકૂળતા, તમારી પરમિશન, તમારો ફીડબેક લઈ અને જો આ લાગશે તો દર વખતે 4 અષ્ટક લઈ અને આમ તો 3 મહિને એકવાર આપણું સામાયિક આવે તો વર્ષમાં 4 થાય, તો 2 વર્ષમાં આપણું આ ગ્રંથ પૂરો થઈ જશે. 4 શ્લોકો લઈશું આપણે, બનશે 2 લઈને, દરેકમાં 2 શ્લોક. તો અહીંયા શું કહે છે? પરમાર્થી એટલે પરના અર્થી નથી થવાનું, પરમના અર્થી થવાનું છે. આપણે પરમાર્થી છીએ. પરમાર્થી થવું સારું છે, બીજાને હેલ્પ કરવી એ પરમાર્થ થયો કહેવાય. પણ પરમના અર્થી એટલે પરમાત્માના અર્થી, આપણા આત્માના અર્થી થવાનું છે. આપણે પરમાત્માના ગુણોનું આલંબન લેવાનું છે. એ ગુણના આલંબને આપણા ગુણો પ્રગટ થશે, ત્યારે શીતલ એવા ગુણની અનુભૂતિ થશે અને વિષયો ઝેર જેવા લાગશે. પછી તમને અંદર થશે કે ના, હવે તો મારે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવું જ છે. હવે મારે અમિતાભ બચ્ચનના પહેલામાં નથી જવું. આ સત્ય ઘટના તમને કહું છું. એક વખત કોલવેલના દેરાસરમાં આ ઘટના બનેલી હતી. જે દિવસે અમિતાભ બચ્ચન અહીંયા આગળ આવેલો ને હાથી ઉપર બેસીને, તમને ખ્યાલ હોય તો, અને એ વખત સંવત્સરી પ્રતિક્રમણ હતું. સંખ્યા સંવત્સરી પ્રતિક્રમણમાં અડધી થઈ ગઈ હતી. બધા ભાગ્યા હતા ત્યાં. હવે આ વાંચ્યા પછી એટલો તો ખ્યાલ આવવો જોઈએ ને કે મારે આમ નથી છોડવું. ક્ષમાપના, આ ભાવ સમજુ કે ના સમજુ, હું બેઠો છું, મને એનો ભાવ મળી ગયો છું. સમાવની વચ્ચે બેઠો છું અહીંયા આગળ. એ જોઈન્ટ ભાવ, એ વાઇબ્રેશન્સ મને અહીંયા મળે છે. સમજુ કે ના સમજુ એ જુદી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ આ કરવાનું. સ્વભાવ દશાના આનંદમાં સુખમાં મગ્ન બનેલા પૌદ્ગોલિક સુખોની અંદર કારણ વશાત પ્રવૃત્તિ કરવી પડે તો તે હલાહલ ઝેર જેવી લાગે છે. કારણ આત્માનું મન તેમાંથી ઉઠી ગયું છે. બરાબર? જે આત્મા એકવાર અમૃતના સ્વાદના આસ્વાદના સુખમાં મગ્ન બને, તેને વિષ્ણુ ભક્ષણ કેમ કરે? એ વિષ્ણુ ભક્ષણ કેમ કરશે? એને મેં એક્ઝામ્પલ મૂક્યો છે. હંસ જુઓ, હંસ ક્યાં રહે? સરોવરની અંદર. અને બાજુમાં એક ખાબોચિયું હશે પાણીથી ભરેલું. ભલે ખાલી હશે, પણ હંસ જશે ત્યાં આગળ? ભૂંડ ત્યાં જશે, હંસ નહીં જાય. બરાબર? હંસ નહીં જાય ત્યાં આગળ. તો આવી રીતના ભમરો સુગંધી પુષ્પ પાસે જઈને બેસશે. બાવળના ઝાડ ઉપર ભમરો જશે. ભમરો હોશિયાર છે આપણા કરતાં પણ. એ ત્યાં ફૂલ ઉપર જ જઈને બેસશે. આપણે છીએ, આત્મા એ ફૂલ છે, આત્મા એ સરોવર છે. એને છોડી અને આપણે ખાબોચિયામાં રહીએ છીએ. હું ને તમે બધા, હું પણ આવી ગયો અંદર. આપણે ખાબોચિયામાં વસ્યા છીએ. આપણે બાવળના ઝાડ ઉપર એનું સૌંદર્ય જોઈએ છીએ. અલબત્ત એનું સૌંદર્ય છોડવાનું નથી. હું એમ નથી કહેતો છોડી દો આજને આજ, એમ નથી કહેવાનું. પણ આની અંદર આપણે એનું એક કિરણ ઉતરવાનું છે. એક જ દેહ ચિહ્નકારી. બરાબર? અને એ રીતે ટૂંકમાં એકવાર જેણે સ્વભાવ સુખનો આનંદ વાસ્તવિકપણે માણ્યો છે, એવા જીવને ભોગોના વિષયમાં જોડાવવું પડે તે હલાહલ ઝેર જેવું લાગે છે. હું ધારું છું સમય જતો થાય છે. 3જું અષ્ટક લઈ લઈએ આપણે. હવે 3જા અષ્ટકની સ્થિરતા અષ્ટક. સ્થિરતા અષ્ટકમાં શું કહે છે? વત્સ કિં વચ્છલ સ્વાંતો
ભ્રાંતા ભ્રાંત્વા વિષેદિશી નિધિમ સ્વસિન્ન ધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ. હે વત્સ, શું કહે છે? હે વત્સ, ચંચળ ચિત્તવાળો થઈને ભટકી ભટકીને તું ખેદ કેમ પામે છે? સ્થિરતા તારી પાસે જ રહેલા ખજાનાને બતાવશે. આ કોણ કહે છે? ગુરુદેવ યશો વિજયજી મહારાજ સાહેબ કહે છે. તો હવે અહીંયા સાર શું કહે છે એનો જુઓ, જલ્દી વાંચું છું કે ગુરુ વાત્સલ્ય દર્શાવીને પોતાના શિષ્યને કહે છે, તું જે શાશ્વત સુખ માટે મહેનત કરી રહ્યો છે તે બહાર જ નહીં, મહેનત કરી રહ્યો છે તે બહાર છે જ નહીં, બહાર નથી, તારા આત્મામાં એક ખજાનો પડ્યો છે. પછી આ કેવી રીતે મળે આપણને ખજાનો શોધવાનો? તો અંદર ઉપમા આપે છે, તારી દશા કસ્તુરી મૃગ જેવી છે. તેની નાભીમાં કસ્તુરી છે, તેની નાભીમાં કસ્તુરી છે. મૃગ જ્યારે કામાતુર થાય છે ત્યારે તેની નાભીમાંથી સુગંધ પ્રસરે છે, અને કસ્તુરી મૃગ સુગંધ ક્યાંથી આવે છે એ શોધવા ચારે બાજુ ભટકી ભટકી ભટકીને થાકે છે. તમને ખબર છે? બધા મૃગ એવા નથી હોતા. એવું કસ્તુરી મૃગ કહેવાય, એની નાભીમાં કસ્તુરી હોય. એટલે એ જ્યારે હરણની વાત છે, એ જ્યારે હરણીને જુએ ને ત્યારે કામાતુર થઈ જાય છે, અને જેમ જેમ એની કામવાસના વધે એમ સુગંધ ફેલાતી જાય છે. અને કસ્તુરી મૃગ એ એમ સમજે છે કે હરણી આ દિશામાં છે, હરણી આ દિશામાં છે, દોડે છે, હરણીને ભેટવા માટે દોડે છે, દોડે છે, દોડે છે, નથી, ફરી પાછો આવે છે, ફરી દોડે છે. આવે છે સુગંધ ક્યાંથી? એની નાભીમાંથી. બસ એ આ જ આપણા માટે આ કહે છે કે તમારી અંદર આત્માની સુગંધ છે. તમે ભલે શેત્રુંજય દોડો કે કોઈ પણ તીર્થમાં જોડો, પણ અંદર જ છે, અંદર બધું ભરેલું છે. શેત્રુંજય પણ અંદર છે, આબુ પણ અંદર છે, ગિરનાર પણ અંદર છે, સમેત શિખર પણ અંદર છે, બધું જ અંદર છે. પણ એ અત્યારે નથી મને મળ્યું, એટલે આલંબન રૂપે તમે એને હું જઈએ છીએ જુદી વસ્તુ છે, આલંબન લેવા માટે. આપણે કસ્તુરી મૃગ જેવા નથી શું? બરાબર છે? એ વાત અહીંયા આગળ કરી. તારા આત્મામાં અનંત ગુણોની સંપત્તિનો ભંડાર છે. જુઓ, મહાપુણ્યોદય તને મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે. તું બાહ્ય પદાર્થોમાં સુખ શોધવા દોડી રહ્યો છે. ભૌતિક પદાર્થોમાં પૂર્ણ સુખ આપવાની શક્તિ નથી. પરિણામે તું થાક અને નિરાશા અને વિષાદનો અનુભવ કરે છે. તેથી ચંચળતા વધતી જાય છે. તું ચંચળતાનો ત્યાગ કરીને સ્થિર થા. સ્થિર કેમ નથી આપણે? તમે ને હું આપણે સ્થિર કેમ નથી એના કારણો બતાવ્યા. હવે સ્થિર કેમ થવું એનો ઉપાય બતાવ્યો કે તું સ્થિર થા, અને તારી સ્થિરતા તારી પાસે રહેલો ખજાનો તને બતાવશે. 5 ઇન્દ્રિયોના વિષયોના સુખોના સ્વાદને કારણે આવેલી ચંચળતાને છોડીને શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને અનંત ગુણમય એવા શુદ્ધ આત્મામાં હે જીવ તું સ્થિર થા. બીજો શ્લોક લઈ લઈએ આપણે. બરાબર છે? ટાઈમ થઈ ગયો છે? હજુ થઈ ગયો છે લગભગ? ચાલો તો પછી બંધ કરી દઉં છે. કારણ કે ઘણું બધું કહેવાનું છે. અત્યારે બંધ કરીએ. હવે આપણે એક કામ કરીએ, નેક્સ્ટ ટાઈમ આપણે જરાક જો સમયસર આવી જઈએ, બધા લગભગ તો આવી જ જઈએ છે, તો આટલું કામ જરા આપણે કરીએ અને એને એ રીતે આગળ વધારીએ. બરાબર છે? તો હા, આપણે 3 નવકાર ગણવાના છે. એ આત્માને બધાને જે એક્સિડન્ટમાં પાડ્યા પછી વાત સાચી છે, પાડ્યા પછી કરી. ચાલો, વાંધો નથી. ચાલો, કોણ પરાવે છે?